પઠાણકોટમાં શું બન્યું એનું વિશ્લેષણ થઈ રહ્યું છે. શ્રદ્ધાંજલિનો તો ધોધ વહી ગયો, આપણે એના સિવાય બીજું કશું કરી શકીએ એમ પણ નથી. તો બીજી બાજુ શિવસેના મોડે મોડે જાગી અને વડોદરામાં એક જલદ કાર્યક્રમ પોતાના નામ અનુસાર કરવાનું નક્કી કર્યું અને ગાંધીનગર ગૃહ ખાતે કાર્યક્રમનું આયોજન થયું. કાર્યક્રમ જલદ પણ હતો, સાથે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી. आतंकी हमला ने हमें शिवसेना वडोदरा तरफથી પૂરેપૂરો નિષેધ કરવા માંગીએ છીએ અને આ આતંકવાદીઓનો સખ્ત વિરોધ કરીએ છીએ. એટલા માટે અમે ખાલી આતંકવાદીઓનો વિરોધ કરવા માટે અમે ભેગા થઈ ગયા છે અને અમે શિવસેના આતંકવાદનો પહેલા બી આજ બી અને આગળ બી વિરોધ કરશે અને કરશે અને કરશે જ. કેવી રીતના તમે વિરોધ કરેલો આજે? અમે આતંકવાદને બધા ભેગા થઈને વિરોધ કરવા માંગીએ છીએ અને વિરોધ અમે આતંકવાદનો પુતળાનો દહન કરવા માંગીએ છીએ અને આતંકવાદની પૂર્ણ નાબૂદ કરવા માટે મોદી સરકારને અપીલ કરીએ છીએ કે ઇલેક્શન પહેલાં તમે 56ની સાથી કહેતા હતા તો એ કાઢો અને મોદી સાહેબને એવું વિનંતી કરું છું કે આ આતંકવાદને ઘટાડી આપો અને ભારતને ખરી આઝાદી આપો. જ્યાં સુધી આ આતંકવાદ રહે ત્યાં સુધી ભારતનો સપૂત એવો જ વિરંગતિ